નમસ્કાર, સુપર સિક્સ સાથે હું છું નીરુ। સાંજે 6 વાગ્યા સુધીના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝની વાત કરવાની છે। સુપર સિક્સમાં વાત કરીશું તમારી આવક પર હવે કેટલો ટેક્સ કપાશે તેની। સરળ શબ્દોમાં સમજાવીશું કર માળખું। સાથે જ વાત કરીશું બાળકો પર ફરતા મોતના કરંટની। તો કયા ગાયક કલાકાર કિસને લઈને કોન્ટ્રોવર્સીમાં ફસાયા તેની પણ ચર્ચા કરીશું। પરંતુ સૌથી પહેલા નજર કરીએ આજના 6 ટ્રેન્ડિંગ ન્યૂઝ પર। મોદી 3.0 ના પ્રથમ પૂર્ણ બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપતી મોટી જાહેરાત કરવામાં આવી। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં 12 લાખ રૂપિયા સુધીની આવકને ટેક્સ ફ્રી કરી છે। ત્યારે અમે તમને સરળ શબ્દોમાં સમજાવીશું કે ટેક્સ સ્લેબમાં કરાયેલા લેટેસ્ટ ફેરફારો બાદ કેટલી આવક પર કેટલો ટેક્સ ભરવો પડશે। બીજા મુદ્દામાં વાત નડિયાદની। અહીંની એક આંગણવાડીમાં ફૂલ જેવા ભૂલકાઓ જે બાળકો છે તે જીવતા વાયર વચ્ચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। જવાબદાર અધિકારીઓ પોતાની જવાબદારી ન હોવાનું કહી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે અને એકબીજાને ખો આપવામાં વ્યસ્ત છે। ત્રીજો મુદ્દો છે મોતના ઝટકાનો। મોત ક્યારે અને કેવી રીતે આવી જાય તે કોઈ જ કહી શકતું નથી। અનેક વખત એક નાનકડી ભૂલના લીધે લોકો મોતને ભેટે છે। ત્યારે મોતના ઝટકાની 2 ઘટનાઓ આવી છે સામે। ચોથા મુદ્દામાં વાત કરવાની છે એવી જે તમારા હૃદયને સ્પર્શી જાય। હાર્ટ પેશન્ટ્સ માટે એક સારા સમાચાર છે। વૈજ્ઞાનિકોએ એક એવું અનોખું હીલિંગ પેચ વિકસાવ્યું છે જે હાર્ટ ફેલિયરના કિસ્સાઓમાં દર્દીઓ માટે આશાનું કિરણ બની શકે છે। પાંચમા મુદ્દામાં વાત કિસ કોન્ટ્રોવર્સી અને કકડાટની। લાઇવ શો પરફોર્મન્સ દરમિયાન મહિલા ચાહકોને કિસ કરવા બદલ ઉદિત નારાયણની આકરી ટીકા થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે। અને સુપર સિક્સમાં અંતમાં વાત પ્લેન ક્રેશની। અમેરિકામાં વધુ એક પ્લેન ક્રેશની ઘટના બની છે। પેન્સિલ્વેનિયાના ફિલાડેલ્ફિયામાં આજે સવારે એક નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું। ફિલાડેલ્ફિયામાંથી મિઝોરી જઈ રહેલા વિમાનમાં સવાર તમામ 6 લોકોના મોત થયા છે।